નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિલ દવે ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌ દર્શકોનું સ્વાગત કરું છું। આજે વાત કરીશું આઝાદીના 75 વર્ષ પછી દેશમાં બદલાવ આવ્યો, એ સાથે કાયદાઓમાં પણ બદલાવ આવ્યો। 2023માં સંસદમાંથી જે નવા કાયદા પસાર થયા એની ચર્ચા માટે જાણીતા એડવોકેટ ભરતભાઈ પંડિત આપણી સાથે ઉપસ્થિત છે, સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે। ભરતભાઈ, આપના અમારા દર્શકો વતી આપનું સ્વાગત છે। ભરતભાઈ, દેશ બદલાયો, કાયદાની જોગવાઈઓ બદલાઈ, શું આની કેમ જરૂરિયાત પડી? આપ શું કઈ રીતે મૂલવો છો આને? નમસ્કાર દર્શક મિત્રો, દવેભાઈ આપની વાત સાચી છે। સમય સંજોગો અને પરિસ્થિતિ જેમ બદલાઈ એમ લોકોની રહેણી કહેણી બદલાઈ, તો નવા કાયદા, આગળના જે કાયદા હતા આઈપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ, એ અંગ્રેજોના સમયમાં વર્ષોના જૂના કાયદા હતા। તો અમુક પરિસ્થિતિ મુજબ એ કાયદાને અનુરૂપ જ્યારે ન્યાય આપવાનો આવે એના માટે આજની આ સરકારે, ગૃહ વિભાગે અને ગવર્મેન્ટે નવા 3 કાયદા અમલમાં લાવ્યા। આ 3 કાયદા, એની અંદર પહેલું જે આઈપીસી હતું એની જગ્યાએ BNS ની નવા કાયદા લાવ્યા, એટલે ભારતીય ન્યાય સંહિતા। બરાબર। બીજો કાયદો આવ્યો સીઆરપીસી હતું, એની જગ્યાએ BNSS એટલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, એ લાવ્યો। હા ભરતભાઈ, વાત અહીંયા અટકાવું છું કે આજે તમે નામ બદલવાની વાત કરી જે રીતે, એમાં ખાસ કરીને FIR કરવા બાબતમાં તો એમાં શું સુધારા વધારા આવ્યા, કઈ રીતે નવું કરવાનું આવશે અને આનો અમલ કઈ તારીખથી થવાનો છે? FIR ની વાત આપણે દર્શક મિત્રો સાથે ખાસ કરવાની છે, કારણ કે એ જરૂરી છે લોકો માટે અને એક સમજ માટેની, આ જાગૃતિ માટેનો અત્યારે હું માહિતી આપી રહ્યો છું કે CRPC ની અંદર સેક્શન 154 મુજબ FIR થતી। નવો કાયદો આવ્યો BNSS, એની અંદર FIR ની જે નોંધવામાં આવે છે એ 173 ઉપર નોંધવામાં આવી, 173। આ FIR માં જે અસલ જોગવાઈ હતી કે તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમે મૌખિક રજૂઆત કરો તો ત્યાં જે ઓફિસરો એ બેસીને લખીને તમને FIR તમારી નોંધે। ઘણીવાર એવું લાગે પોલીસને યોગ્ય નહીં લાગે તો નોંધતા પણ નહોતા। નવો કાયદો 1/7/2024 થી અમલમાં આવવાનો છે, 1 જુલાઈ 2024 થી। તો BNSS ની અંદર જે FIR ની અંદર જે માહિતી છે એ અલગ રીતના છે થોડી। તમે પોલીસ સ્ટેશનમાં જઈને મૌખિક રજૂઆત કરો, ઓફિસર નોંધશે અને તમારી સહી પણ લેશે અને એ લેખિતમાં લખશે, તમે લેખિતમાં પણ ફરિયાદ આપી શકો। આ જૂનો પણ નવો જે કાયદો અમલમાં આવ્યો એની અંદર એ લોકોએ બહુ સરસ એક વસ્તુનો અમલ લીધો, ઇલેક્ટ્રોનિક વસ્તુનો પણ ઉપયોગ લેવામાં આવ્યો છે FIR માં, કે ભાઈ તમે મેલ દ્વારા પણ કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર તમે FIR નોંધાવી શકો। અને એ એક શરત છે એની અંદર કે તમે મેલ દ્વારા FIR નોંધાવી, ઈમેલ દ્વારા, તો તમારે 3 દિવસમાં જઈને જે તે પોલીસ સ્ટેશનની અંદર જઈને ત્યાં સહી કરવી પડશે, પછી એનો અમલ શરૂ થશે। અમલ તો થઈ ગયો પણ તમે સહી કરશો એટલે વેલિડ ગણાશે। તો આ બહુ મહત્વની વસ્તુ છે કે તમે ઘરે બેઠા પણ તમે FIR નોંધાવી શકશો, તમારે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જઈને ચક્કર લગાવવા નહીં પડશે, એટલે બહુ એક સારામાં સારી। બરાબર। આમ જોવા જઈએ તો FIR વાળી વાત તમે જે અત્યારે કરી, એમાં મોબાઈલ ફોન અને બધાની ચોરી બાબતમાં તો ઓનલાઈન FIR ની એક સગવડ કરી જ સરકારે, બરાબર? તો આમાં કયા પ્રકારની FIR ની આ મેલ દ્વારા કામગીરી કરવામાં આવશે? કોઈ પણ પ્રકારની FIR। અને મહત્વની બાબત એ છે કે પહેલા કેવું હતું FIR ની અંદર કે જે તે એરિયાના પોલીસ સ્ટેશનો તમારે FIR નોંધાવવા જવું પડતું। બરાબર। નવા BNSS માં એવી વ્યવસ્થા છે કે તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને FIR નોંધાવી શકો છો, ગુનો કોઈ પણ જગ્યાએ બન્યો હોય। ઘણીવાર એવું બનતું હોય છે કે તમે કઈ બહારગામ જતા હો ને તમારામાં રસ્તામાં કોઈ ગુનો બની ગયો, તમે એના એ બની ગયા, તમે સુરત થી ટ્રેનમાં જવા નીકળી ગયા, તમે અહીંથી બરોડા પહોંચવાના છે, તમે બરોડા ગયા તો બરોડાના પોલીસ સ્ટેશનમાં પણ તમે જઈને FIR નોંધાવી શકો। કોઈ સુરતમાં મારી સાથે આ બનાવ બન્યો છે, અથવા તો તમે ઈમેલ દ્વારા પણ કહી શકો, પણ એટલી શરત કે 3 દિવસો તમારે ત્યાં સહી કરવી પડશે અને જે તે પોલીસ સ્ટેશનમાં તમે નોંધાવશો ને તો એ પોલીસ સ્ટેશન વાળા જે પોલીસ સ્ટેશનને આ FIR લાગતી હશે ત્યાં એને મોકલી આપશે। એટલે કે દરેક પોલીસ સ્ટેશનમાં છે ને FIR નું નોંધણી કરવામાં આવે છે, તો એ પોલીસ સ્ટેશનનો નોંધાશે નહીં, જે પોલીસ સ્ટેશનમાં હશે ત્યાં FIR મોકલી આપવામાં આવશે અને ત્યાં વ્યક્તિ જઈને રજૂઆત કરી શકે। મતલબ પોલીસની પાસે જવાની બી જરૂર નથી આમ જોવા જઈએ નવા કાયદામાં, એટલા બધી સ્વતંત્રતા આપેલી છે જેના અન્યાય થયો એના પક્ષના માટે। અને
હા, બીજું કઈ રીતની આમાં એફઆઈઆર ની જે જોગવાઈ છે તો તમે કહ્યું એ પ્રમાણે, પરંતુ બીજું એક વસ્તુ છે કે એમાં ફોજદારી અને સિવિલ આ બધું જુદું જુદું છે આપણા ત્યાં બી, કારણ કે બંધારણમાં એ બધું આખું અલગ તારવેલું છે. તો આમાં કઈ રીતે કામગીરી થશે? આપણે બહુ મહત્વની વાત કરી છે. એમાં કોગ્નિઝેબલ ગુનો આવે અને નોન કોગ્નિઝેબલ ગુનો. એની અંદર જે 3 થી 7 વર્ષની સજા હોય છે એ કોગ્નિઝેબલ ગુનો, બાકીના નોન કોગ્નિઝેબલ. હવે 3 થી 7 વર્ષની અંદર જે ગુનો આવતો હોય, પોલીસને એમ લાગે કે ભાઈ 3 થી 7 વર્ષની અંદર આનો કોઈ પણ પ્રાઇમા ફેસી એમનો ખ્યાલ આવે કે ભાઈ આ ગુનો બને છે, તો પોલીસ ઇન્કવાયરી કરી શકે, પણ એને ડીએસપી ની પરમિશન લઈને કરી શકે છે. અને મહત્વની બાબત એ છે કે એ જ્યારે ઇન્કવાયરી જગ્યાએ જ્યારે એની તપાસ શરૂ કરી દે છે અને જ્યારે એની માહિતી હોય છે તે 14 દિવસની અંદર પૂરું કરીને આપી દેવી પડશે કે ભાઈ આ ગુનો બને છે કે નથી બનતો, એ વ્યક્તિને આપવું પડશે. અને સૌથી મહત્વની બાબત એ છે કે એફઆઈઆર જે નોંધવામાં આવે છે એની કોપી આરોપીને અને જે ગુનો દરેક બંનેને આપવામાં આવે છે, આખો સેટ આપવામાં આવે છે કે તમારા માટે આ ગુનો છે, તમારી પાસે આ છે, તો બંને પક્ષને એ લોકો કોપી આપવામાં આવે છે. અને મહત્વની બાબત એ છે કે એક બીજી મહત્વની બાબત એ લીધી કે કોઈ પણ મહિલાની કોઈ ફરિયાદ આવે છે તો એ મહિલાની ફરિયાદ ત્યાં મહિલા અધિકારી હશે એ જ નોંધશે. અને કદાચ કોઈ વ્યક્તિ એવો હશે કે ભાઈ માનસિક રીતે કે શારીરિક રીતે અશક્ત હશે, એ આવી નહીં શકશે, એ ઈમેલ કરી નથી શકતો, તો ત્યાં ઘડી આ પોલીસ વાળા જઈને ત્યાં જઈને માનસિક રીતે જે અસ્વસ્થ છે તો એ અધિકારી ત્યાં એના નિવાસ સ્થાને જઈને એનું નિવેદન રેકોર્ડ કરશે. અને એ રેકોર્ડ કર્યા પછી એની અંદર એક શરત એવી છે કે તમે કોઈ પણ અધિકારી પોલીસ ત્યાં નિવેદન ન દે તો એની વિડીયોગ્રાફી કરવી ફરજિયાત છે. એ વિડીયોગ્રાફી કરી અને પછી ઘણીવાર કેવું બને છે દવેભાઈ કે પરપ્રાંતિ લોકો હોય છે. પરપ્રાંતિ લોકોમાં કેવું થાય છે કે એ લોકોને કદાચ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ નથી આવડતું, કોઈ એવો તેલુગુ, કન્નડના એવા હોય, તો એ વખતે આ પોલીસ સ્ટેશને એક દુબા છે, એટલે કે ટ્રાન્સલેટરની વ્યવસ્થા પણ કરે છે અને એ ટ્રાન્સલેટર દ્વારા પેલી વ્યક્તિને સમજાવવામાં આવે છે અને આ રીતના પણ એની હાજરીમાં આખું આ નોંધણી કરવામાં આવે છે. એ બહુ મોટી વસ્તુ છે. અચ્છા, આ જે વાત કરી ને એફઆઈઆરની અને મેલ દ્વારાની વાત છે, આ રાજ્ય ઉપરાંત બીજા રાજ્યોમાં બી આ શક્ય કઈ રીતે થશે? ચાલશે. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ નોંધણી કરો, એફઆઈઆર કોઈ બી જગ્યાએ નોંધાવે, માનો કે ગુજરાતનું છે, તમે મહારાષ્ટ્રમાં, પણ જ્યાં ગુનો બન્યો છે ને ત્યાં એ એફઆઈઆર જતી રહેશે. એટલે જે તે પોલીસ સ્ટેશનમાં એ બર્ડન નહીં રહે કે ભાઈ મારા ત્યાં 500 એફઆઈઆર છે, હા એની અંદર 100 બીજા પોલીસ સ્ટેશન હશે તો ત્યાં ટ્રાન્સફર થઈ જશે, ખાલી માહિતી નોંધાશે. અને એક તમે જે વાત કરી ને એમાં બીજી એક મુદ્દો હું આપને કહું છું કે ઘણીવાર કેવું બનતું હોય છે કે કોગ્નિઝેબલ ગુનો હોય છે પોલીસ સ્ટેશનમાં, નોન કોગ્નિઝેબલ હોય ને તો ઘણીવાર પોલીસ સ્ટેશનમાં કેવું થતું હોય છે કે ભાઈ આ કોગ્નિઝેબલ ગુનો નથી, નોન કોગ્નિઝેબલ, તમે જાઓ ડાયરેક્ટ કોર્ટમાં જાઓ. તો હવે પોલીસ તંત્ર એ નહીં કરી શકશે. કોઈ બી વ્યક્તિ કોગ્નિઝેબલ ગુનો કે નોન કોગ્નિઝેબલ, એને ત્યાં એની જે ડેઇલી ડાયરી હોય છે એ મેન્ટેન કરવી પડશે અને એમાં લખવું પડશે અને એ ડાયરી કોર્ટની અંદર મેજિસ્ટ્રેટને આપવાની હોય છે. તો ત્યાં ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર કોગ્નિઝેબલ ગુનો છે કે નોન કોગ્નિઝેબલ, પણ પોલીસ તંત્રએ આ નોંધણી ખાસ કરવી પડશે. અને પ્રથમ દ્રષ્ટા જો કોઈ ગુનો બનતો હોય તો એ ઇન્કવાયરી જગ્યાએ ઇન્ટ્રોગેશન પણ કરશે, પણ શરત એ છે કે એને તાત્કાલિક 14 દિવસમાં એને આપી દેવું પડશે. અને મહત્વની બાબત એક આવી કે તમારા વિરુદ્ધ જો એફઆઈઆર થાય તો નવા કાયદા મુજબ તમને અધિકાર આપવામાં આવેલો છે. કયો અધિકાર આપવામાં આવેલો છે ખાસ દર્શકોને સમજ. પહેલા એફઆઈઆર ફાટતી હતી તો એફઆઈઆર કેન્સલ કરવી અઘરી હતી, મુશ્કેલ થતી. નવા કાયદા મુજબ એવું લાવ્યા છે કે તમને કોઈ પણ રીતે તમારા પર કોઈ એફઆઈઆર થઈ ગઈ, તમે ગુનામાં સંડોવાયેલા નથી, તમારી પાસે નિર્દોષ છો, તો તમે ખરેખર 14 દિવસની અંદર જે એની ઇન્કવાયરી કરવાની આવે છે એ વખતે તમે પોલીસ સ્ટેશનમાં જઈને અને કોર્ટમાં જઈને તમે રજૂઆત કરો કે ભાઈ એની અંદર તો હું છું જ નહીં, હું આરોપી છું જ નહીં, પણ તમારે એને સબૂત આપવા પડશે. જો તમે એને સબૂત આપશો, સાબિતી આપશો ને તમે જો નિર્દોષ હતો તો એફઆઈઆર આપોઆપ રદ થઈ જશે. એટલે બહુ મોટો અધિકાર દરેક વ્યક્તિને આપ્યો છે, પહેલા અધિકાર આવો નહોતો. આ એફઆઈઆર રદ કરવાનો એટલે આનાથી કોર્ટમાં બી કેસનું પેન્ડિંગનું જે ભારણ છે એ ઘટશે. એ તમે કઈ રીતે એને જુઓ છો? કોર્ટની અંદર કેવું થશે કે ભાઈ કોઈ ખોટી એફઆઈઆર થાય નહીં, ખોટા કેસો દાખલ થાય નહીં, એટલે મહત્વની વસ્તુ છે. અને તમને અધિકાર આપવામાં આવ્યો છે વ્યક્તિગત તરીકે, એક નાગરિક તરીકે, કે તમારા પર ખોટો કેસ હોય તો તમે એને રદ કરાવી શકો છો. અને એ બહુ મોટી વસ્તુ છે. અને આ વ્યક્તિને અધિકાર BNSS માં મળ્યો છે અને સૌથી મોટો અધિકાર છે, હું પોતે એવું માનું છું. અને પહેલા તો કેવું હતું કે ઘણીવાર તમારા પર એફઆઈઆર દર્જ થાય પણ એની અંદર
2-3 ક્લોઝ આપેલા છે કે તમારે એફિડેવિટ લખીને આપવી પડે, એટલે થોડીક તમારે સાબિતી પ્રૂફ આપવું પડશે એમ. તો તમારે પર એફઆઈઆર કેન્સલ થઈ જાય તો બહુ મોટી વસ્તુ છે. ભારતના નાગરિક ન્યાય સંહિતાનો જે અમલ છે એ 1/7 રોજ ચાલુ થવાનો છે. તો આની તૈયારીઓ કઈ રીતે કરશે અને કઈ રીતે કંઈ લોકોને સારી રીતે એનું માર્ગદર્શન મળે એવું કંઈક આયોજન કરવામાં આવશે કે? હા, ચોક્કસ. આપને હું જણાવી દઉં કે 3 નવા જે કાયદા છે એની અંદર અલગ અલગ રીતના જે કાયદાઓ છે એનો અમલવારી અને ઘણી જગ્યાએ તો આની ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે કાયદેસર. કારણ કે આ દરેકે કાયદો વાંચવો પડશે. પોલીસ તંત્ર હશે, કોર્ટમાં ન્યાયાધીશ હશે, વકીલો હશે, આ બધાએ જ વાંચીને તૈયાર કરવું પડશે. અને સાથે જનતાને થોડો ઘણો, આપણે ડીપમાં નહીં પણ થોડો ઘણો ખ્યાલ આવે કે ભાઈ મારી પાસે કયા કયા નવા હક આપેલા છે. તો આ હક બહુ સરસ આપેલા છે. અને માનો કે મહિલા માટેનો જે રેપનો જે કેસ હતો એની અંદર પોક્સો પણ ઉમેરી દીધું છે કે બાળકો માટે પણ જે રેપ થતા હતા એના માટે પણ આ કાયદા છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે BNS ની અંદર સૌથી મહત્વની બાબત છે કે તમારી કોઈ પણ ઇન્ફોર્મેશન હશે એ 90 દિવસની અંદર પૂરી કરવી પડશે. વધારે 180 દિવસ, બાકી 90 દિવસની અંદર એનો નિકાલ. એટલે પોલીસે ચાર્જશીટ બી બેઝિકલી ઇન્ક્વાયરી ને બધું જે બી તપાસના કાગળ છે એ 180 દિવસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાના આવશે. બીજી એક વાત છે આમાં દીકરીઓ માટે અને એના માટેની સુરક્ષા માટેમાં કઈ રીતે વધુ મહત્વનો આ કાયદો થશે? મહત્વ જ છે ને તાત્કાલિક. એને જે પણ તમે હશે તમે એફઆઈઆર નોંધાવશો તરત પોલીસ તંત્રવાળા તમારું મેડિકલ ચેકઅપ કરાવશે. સીધા કોર્ટની અંદર તમને બીજા દિવસે પોક્સો, જો 18 થી નીચે હશે તો પોક્સોના કોર્ટમાં લઈ જશે. ત્યાં તમને તાત્કાલિક ન્યાય મળશે. અને ઘણી જગ્યાએ આર્થિક મદદ પણ કરવામાં આવે છે. હમણાં સુરતમાં 2-3 દીકરીઓને આર્થિક મદદ પણ સુરતની કોર્ટ દ્વારા અને કલેક્ટર સાહેબના હુકમથી કરવામાં આવેલો છે. અને મહત્વની બીજી એક વાત આપને કહી દઉં કે કમ્પ્લેન ઘણીવાર કરવામાં આવે છે. ઘણા લોકો શું કરે, કમ્પ્લેન કરીને છોડી દે છે. તો એનાથી આપણે કીધું ને એમ કોર્ટની અંદર પેલી ભરાવો વધતો જાય છે. આ કમ્પ્લેનન્ટ જે છે એ કદાચ કોઈ ખોટી હોય તો પહેલા શું થતું હતું કે એના પર કેસ ચાલે, જયારે તમારો નંબર આવશે ત્યારે. પણ આ કમ્પ્લેનન્ટ કેવો છે કે તમને કોર્ટમાં મેજિસ્ટ્રેટ બોલાવશે અને કહેશે કે ભાઈ બોલો આની અંદર શું છે, તમે નિર્દોષ છો કે ગુનેગાર છો, અને નિર્દોષ હોય તો તમે તમારું પ્રમાણ આપો. તે પ્રમાણ આપશે તો પ્રમાણ આપશે ને તો તરત એ કેસ ખારિજ થઈ જશે, ઇમિડિયેટ ખારિજ થઈ જશે. બહુ વકીલો માટે બહુ મોટું એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારા ક્લાયન્ટ, પહેલા તો કેવું હતું કે જયારે ઇન્ક્વાયરી થાય, તમારા પર ચાર્જિસ દાખલ થાય, પછી જયારે તમારો વારો આવે ત્યારે તમે ત્યાં આગળ જઈને નિર્દોષ સાબિત થાવ. પણ આ એ પહેલા જયારે તમને અદાલતમાં બોલાવો, તમે જેને રજૂઆત કરો કે ભાઈ એની અંદર સાબિત કરો કે આની અંદર હું આ કેસમાં કે આ ગુનામાં સંડોવાયેલો નથી, અને એ સાબિત થઈ જશે સબૂત સાથે, તો તરત કેસ. આમાં એક મોટી વાત છે કે 75 વર્ષમાં આપણે જે અંગ્રેજોના કાયદા હતા તેમાં છટકબારીઓ હતી ને કાયદામાં કઈ જગ્યા ઉપર કાચા પૂરવા થતા હતા, એવું કંઈક ના હશે. અને આપણા ત્યાં એવો એક નિયમ બી છે કે 100 ગુનેગાર છૂટી જાય તો ચાલે, પણ એક નિર્દોષને ખોટી સજા નહીં થવી જોઈએ. તો આમાં કઈ રીતે થશે? સરસ વાત કરી છે કે આની અંદર છે ને સમય મર્યાદા આપી છે. પહેલા સમય મર્યાદા નહોતી. તમારા પર ચાર્જશીટ ગમે ત્યારે થાય, 3 મહિના નીકળે, 6 મહિના નીકળે, 8 મહિના નીકળે, 9 મહિના નીકળે, કઈ નક્કી નહીં. તમે જયારે પૂછવા જાઓ કે મારું ક્યાં આવ્યું, તો ચાર્જશીટ તૈયાર થાય છે, થાય પછી થાય. હવે જે સમય લિમિટ આપી દીધી છે કે 90 દિવસ કે 180 દિવસ બહુ મોટા ગુનામાં, તો એની અંદર કે 60 દિવસ, એની અંદર તમારે એ ચાર્જશીટ દાખલ કરવી પડશે અને તાત્કાલિક એ કેસનો નિકાલ કરવો પડશે. અને બીજું કે તમે કલમ ઘણી બધી છે એની અંદર તાત્કાલિક તમને રિલીફ મળી જશે અને કોઈ પણ કેસ બહુ લાંબો નહીં ચલાવવાનો. આ સ્પષ્ટ આદેશ છે. અચ્છા ભરતભાઈ, એક વાત કરીએ તો કયા કયા કાયદામાં 180 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવાની, 90 દિવસમાં કરવાની, એ જરાક અમારા દર્શકોને જરાક વિસ્તારથી સમજાવો. એની અંદર દયાભાઈ એવું છે કે ગુના ઉપર આધાર છે. સામાન્ય ગુનો હોય તો 60 દિવસની અંદર કરવામાં આવે છે, કોગ્નિઝેબલ ગુનો હોય તો 90 દિવસ, નોન કોગ્નિઝેબલ કે જે બહુ મોટા મોટા કેસો છે તો એની અંદર વધારે માને કે ઘણી વાર કેવું થાય કે ભાઈ કોઈ પોલીસ ખાતા તંત્ર વાળા કોઈ બીમાર પડી ગયા, કોઈ આ થઈ ગયું, 90 દિવસો પૂરું નથી થતું કોઈને કોઈ રીઝન સાથે, તો વધારે 180 દિવસથી ઉપર એક પણ દિવસ નહીં, ત્યાં સુધી તમારે ચાર્જશીટ ફાઇલ કરી દેવી પડશે અને ન્યાય માટે
ત્યાં કોર્ટમાં રજૂઆત કરવી પડશે. આ બહુ મોટી વસ્તુ અને સારામાં સારી વસ્તુ છે. અને બીજી એક વસ્તુ કે જે સહી કરવામાં આવે ને, ઘણીવાર ખોટી સહીઓ થતી હોય છે, ખોટા લખાણો થતા હોય છે, એના માટેના એક બહુ સરસ આ લોકોએ આયોજન કર્યું છે. ખબર નહીં એક સાથથી થશે, પણ એક આયોજન બહુ સરસ છે. હું આપના દર્શકોને ખાસ કહી દઉં કે તમે કોઈ પણ ચેક ઉપર સહી કરી છે, તમારી સાચી છે ખોટી છે, તમે કોઈ કમ્પ્લેન્ટ કરી છે, તમારી સહી સાચી છે ખોટી છે, કારણ કે ખોટી સહી વાળા બી ઘણી વાર થાય, તો એના માટે FSL આવે છે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, કે જ્યાં તમારી બધી માહિતીની ચકાસણી થઈ જાય. તો અત્યારે એવું આયોજન છે કે દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક FSL ની વાન ઊભી રાખવી, એટલે તમને કોર્ટની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ પણ તકલીફ જાઓ એ બહાર જઈને કરેલું FSL, એટલે તરત હાથો હાથ તમને રિપોર્ટ મળી જશે કે ભાઈ સહી સાચી છે ખોટી છે, ને એ બહુ મોટી વસ્તુ છે. અચ્છા દર્શક મિત્રો, આ થઈ કાનૂનની અને નવા કાયદાના અમલની વાત કરીને, ખાસ કરીને FIR ના વિષય ઉપર ચર્ચા કરી હતી. ભરતભાઈ સાથે બીજી વખત બીજા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સુનિલ દવે અને ભરતભાઈ પંડિતને રજા આપશો. નમસ્તે દર્શક.